મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। અમદાવાદ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદી ખાસ સઘન સુરક્ષા સુધારણા ઝુંબેશ જ્યાં 100% કામગીરી પૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું। આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારે એસઆઈઆરની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરતા જણાવ્યું કે જિલ્લાના કુલ 62,59,620 મતદારો પૈકી 48,06,811 મતદારોના એન્યુમરેશન ફોર્મનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સુજીત કુમારે કલેક્ટર કચેરી ખાતે મતદાર સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો। જિલ્લાની 21 વિધાનસભા બેઠકોની તમામ ઈઆરઓ કચેરીઓ તથા અન્ય સરકારી કચેરીઓ સહિત કુલ 50થી વધુ સહાયતા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે। આ તમામ કેન્દ્રો પર ડ્રાફ્ટ મતદાર યાદી ઉપલબ્ધ રહેશે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જણાવ્યું કે રાજ્ય ચૂંટણી અધિકારીની કચેરી પાસેથી કુલ 737 જેટલા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની નિમણૂક માટે રજૂઆત કરવામાં આવી છે, જેઓ દરરોજ 50 જેટલા મતદારોના વાંધા દાવાઓ સંદર્ભે સુનાવણી કરશે। અમદાવાદ જિલ્લામાં રાજ્યના કુલ મતદારોના આશરે 12%થી વધારે મતદારો નોંધાયેલા છે અને એટલા જ પ્રમાણમાં વિધાનસભા બેઠકો પણ છે। આટલી વિશાળ સંખ્યામાં મતદારો હોવા છતાં જિલ્લામાં એસઆઈઆર સંદર્ભે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું।